તમે બહુ ફૂડી છો ને બનારસ તો આઈ થિંક બહુ જ તો શું એક્સપ્લોર કર્યું તમે સ્ટ્રીટ ફૂડ કે કશું? બનારસમાં તો ચાટ ઘણી બધી અમે ટ્રાય કરી હતી. ટમાટર ચાટ પછી બહુ બધું મંગાવ્યું હતું અને બધું જ ખલાસ થઈ ગયું. બધું? કેટલા લોકો હતા? અમે 5-6 લોકો હતા. બરાબર. પણ બહુ બધી વસ્તુઓ મંગાવી લીધી હતી અમે ફોર્મમાં આવીને. એન્ડમાં લિટરલી એવું થતું હતું કે યાર ये वाला तेरे को पसंद है ना, ये तू ले ले, वो मेरे को पसंद है, एक्सचेंज कर लेते, एवी રીતે. તો યુ આર ફિગરિંગ આઉટ કે શેમાં વધારે મજા આવશે. તો ટમાટર ચાટ, પછી પાલક ચાટ હતી, પછી ભેળ હતી, કચોડી હતી, મલાઈઓ બી રહી ગયું મારું. એટલે મને બહુ એ વાતનું રિગ્રેટ છે કે મલાઈઓ મારે જેન્યુઅલી ટેસ્ટ કરવું. અને એક તો આપણે અત્યારે જઈએ તો બનારસમાં બહુ જ સરસ વસ્તુઓ, રબડી જલેબી ને બધું. તો ગયો નથી પણ મેં જેટલા વ્લોગ્સ જોયા છે. હા, એ બધું જ. અરે યાર, એકચ્યુઅલી કેવું હતું, રોજ સાંજે અમે જતા ને લેટ પાછા આવતા. સુતી વખતે ઓલમોસ્ટ મને 12-1 વાગી જતા. અને સવારે ઉઠીને હું મારું યોગા કરું આતે, અને સવારમાં મલાઈઓ પતી જાય એ 1.5-2 કલાકમાં. એટલો જ વિન્ડો હોય મલાઈઓ, તો એના લીધે રહી ગયું.